સૌરાષ્ટ્રમાં વરસાદની વાત કરીએ તો આજે પણ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ પડ્યો છે, જેમાં દ્વારકા જિલ્લામાં આજે 7 ઇંચ વરસાદ નોંધાયો। દ્વારકાના આસોટા ગામે નદીમાં પૂર આવતા એક સ્કૂલ બસ પૂરમાં ફસાઈ હતી, જે બાદ સ્થાનિકોએ જેસીબીની મદદથી વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા। આ તરફ દ્વારકાનું રાવલ ગામ ભારે વરસાદને કારણે બેટમાં ફેરવાયું હતું। જિલ્લાનો સાની અને વર્તુ ડેમ ઓવરફ્લો થતા તેના પાણી રાવલ ગામમાં ઘૂસ્યા હતા, જેના કારણે ગામમાં હોડીઓ ચાલતી જોવા મળી। બીજી તરફ કલ્યાણપુર પોરબંદરને જોડતો સ્ટેટ હાઈવે પણ બંધ થતા વાહન ચાલકો અટવાયા હતા। પોરબંદર જિલ્લામાં પણ અવિરત વરસાદી બહેર જોવા મળી, જેમાં કુતિયાણા પંથકમાં ભારે વરસાદને પગલે અમીપુર ડેમ ઓવરફ્લો થયો છે, જેના કારણે ફરી એક વખત ઘેડ પંથક બેટમાં ફેરવાયું છે। વાડી વિસ્તારના રસ્તાઓ તો જાણે નદીઓ બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાં પણ મેઘાની મહેર વરસી। બરડા ડુંગરમાં ભારે વરસાદને કારણે તેના પાણી રાણાવાવમાં ઘૂસ્યા હતા અને ગોપાલનગર વિસ્તારમાં પૂરની જેમ પાણી ફરી વળ્યા હતા। અમરેલીના વડિયા પંથકમાં પણ આજે ધોધમાર વરસાદ પડ્યો। સારા વરસાદને પગલે પોસ્ટ ઓફિસ રોડ, પીજીવીસીએલ રોડ, સદગુરુનગરમાં પાણી ભરાયા હતા। જોકે સમગ્ર પંથકમાં સારા વરસાદને પગલે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં પણ આજે સાર્વત્રિક સારો વરસાદ નોંધાયો છે। સમગ્ર પંથકમાં વરસાદને કારણે મુલિયાસા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। જોકે વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોની કેટલાક ગ્રામજનોએ કમર સુધીના પાણીમાં ચાલીને મુલાકાત લીધી હતી અને તેમને જરૂરી સામાન પહોંચાડ્યો હતો। આ તરફ માંગરોળ તાલુકામાં પણ અવિરત વરસાદી મહેર જોવા મળી। અવિરત વરસાદને કારણે આજે પણ માંગરોળના 17 ગામ સંપર્ક વિહોણા છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓઝત નદીના 8 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, તો ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હજુ પણ ઘેડ પંથકમાં તારાજી સર્જાય તેવી સ્થિતિ બની છે। આમ સૌરાષ્ટ્રમાં પણ અવિરત વરસાદી મહેર જોવા મળી। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।